નથી। રોહિદાસને જઈને એટલું પૂછ્યું મીરાએ કે બાપુ તમે મને ભગવાનના દર્શન કરાવશો? આ પ્રશ્ન કર્યો। તાતા ઉત્તરખંડમાંથી ચમકી વીજળી। રોહિદાસનો ઉત્તર એવો આવ્યો, ઉત્તરખંડમાં નહીં, ઉત્તરખંડમાં આવી આવી અનેક જગ્યાએ અમારે મોલે ઉત્તર દિશાથી પ્રશ્નના ઉત્તરમાંથી એવી ચમકારો થયો। ઉત્તરખંડમાં ચમકી વીજળી, એવા ઝરમર વર્ષા મેં ઘરે ભીંજાઈ ગઈ મારી ચૂંદડી। મીરા કહે છે મારું ભીતર પલાળી દીધું, ગુરુ તરીકે સ્વીકારી લીધા મીરાએ સંત રોહિદાસને। મહાન વિભૂતિ આ બાઈ બની મીરાબાઈ। આધ્યાત્મિક માર્ગમાં બૈરા કોમની અંદર ફર્સ્ટ નંબર મીરાનો છે, અને સંત રોહિદાસ સંતોમાં ફર્સ્ટ નંબર એનો છે। મર્યા પછી સંત રોહિદાસે પ્રથમ જાલી રાણીને બોધ કર્યો, પછી મીરાને બોધ કર્યો, પછી પ્રેમ ગુરુ તરીકે પીપા વાયુનો રાજા પીપો અને એની ઘરવાળી સીતા દેવી, એને પ્રેમ ગુરુ તરીકે રોહિદાસનો સ્વીકાર કર્યો। અને બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાણું કે શું આપણું જડામૂળ ગયું છે? આ ચમાર ઉઠી અને રાજા મહારાજાના ઘરમાં હાથ નાખવા માંડ્યો। રોહિદાસ માથે બ્રાહ્મણ કોપ્યા, અનેક જાતની આને માથે આપતું બધું નાખવા માંડ્યા। કાંઈ કામ ન આવ્યું એટલે કાશી નરેશની આગળ ફરિયાદ કરી કે જે વર્ણ વ્યવસ્થાની થિયરી છે એનો ચડે ચોક ભંગ થઈ રહ્યો છે, તમારા હાથમાં સત્તા છે, તમે રોહિદાસને રોકો। આ રાજા મહારાજાનો ગુરુ થવા માંડ્યો। કાશી નરેશ મને લાગે છે કે સમજ્યું હશે, એને કીધું કે ભક્તિ કરવાનો દરેકનો અધિકાર છે, પરમાત્માના ઘીરે કોઈ ચમાર નથી, કોઈ બ્રાહ્મણ નથી, એટલે એમાં હું હસ્તક્ષેપ કાંઈ કરી શકું નહીં। અને ગુરુ થવા નહીં જતો હોય, લોકો એને ગુરુ કરવા આવતા હશે, એટલે કાંઈ હાલ્યું નહીં કે તો અમારે હાથ ખોટના પારખા કરવા, એની ભક્તિ સાચી કે અમારી, કે ભાઈ એમાં કદાચ હું સાથ આપું કે રોહિદાસ એનો ભગવાન લઈ આવે, અમે અમારો ભગવાન લઈ આવીએ, અને બેયના ભગવાનને ગંગામાં નાખીને જેનો ભગવાન બુડે એની ભક્તિ ખોટી, જેનો ભગવાન તરી જાય એની ભક્તિ સાચી। બે મંજુ રોહિદાસે તો કીધું કે હું હાર જીતથી પર થઈ ગયો છું, જીતવાથી ને હારવાથી, પણ તમે મને પરાણે આમાં નાખો છો, તમારે સહી કરું બાપા, પણ શરત એવી કે જે હારી જાય એને માથે ટકા કરવા, મુહ્યું પાડી નાખવી, અને જે જીતે એને ચંદનની પાલખીમાં બેહારી અને કાશીનગરમાં એની શોભાયાત્રા કાઢવી। સયું કરી બે પંડિતો એનો બાપુ 4 સાડા 4 કિલાનો શાલિગ્રામની મૂર્તિ પિત્તળની લાવ્યા, ગંગાને કિનારે મંત્રો ભણી ભણી અને પ્રાણ પ્રતિષ્ઠા મીડિયા કરવા। મારું જૂનું ગામ છે પીપરડી, ત્યાં હમણાં સપ્તાહ બેઠી ગામમાં, ત્યાં એક નારણભાઈ મારા શિષ્ય, ગામ વાળે ઓલા સપ્તાહ વાળા ફરિયાદ કરી કે અમારે અહીં એક ઢેઢ છે, કોઈને માનતો નથી, એને અમે કોઈને ફૂગતા નથી, કે તો બોલાવો અહીંયા, બોલાય તમે કોઈ નાના ભાઈ માનું કે અમારો અમે પથ્થરની મૂર્તિમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, તમારી શું વેલ્યુ, તમારી તાકાત શું? નારાયણભાઈ બોલ્યો કે તમે કયો ત્યાંથી મૂર્તિ લાવું પથ્થરની, મારી પાસે 70 વીઘા જમીન છે, તમે જે મૂર્તિ પથ્થરની પ્રાણ પ્રતિષ્ઠા કરો એ મારી હારે મારી વાડી સુધી હાલી ના આવે એટલે 70 વીઘા જમીન તમને સુપ્રત, હું આ પહેરેલ લુગડે નીકળી જાઉં,
મારું રાસ રસીલું ને બધું તમને અર્પણ. મારી વાડી ઉદી મારા ભેગી હાલી ના આવે કોઈ તો આ પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રમાણ હું બાપુ 4.5 કિલોની પિત્તળની મૂર્તિ પંડિતોએ વારા ફરતી સવા કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી. જેવું મૂક્યો ગંગાજીમાં શાલિગ્રામ, કઈ પ્રકૃતિ એનો નિયમ છોડે? ડબ કરતો જાતો રહ્યો તળે શાલિગ્રામ, ભૂંડા મોઢા થઈ ગયા. ઊંચી ટંગડી રાખવા સારું કે અમારો બુડ્યો તો રોહિદાસ નો બુડી જાય. કાશી નરેશ ને કે હવે રોહિદાસ ઈ નો મૂકે ગંગામાં. રોહિદાસ કે મારો ભગવાન કોઈ ધાતુનો નથી, સત્ય છે ઈ મારો શાલિગ્રામ છે. ભગવાન બુદ્ધ કહે છે સત્યમેવ જયતે, સત્યનો સદા જય થાય. અને મારી ગંગા ઈ જ્ઞાન ગંગા ઈ મારી ગંગા છે. અને જ્ઞાન ગંગામાં સત્ય રૂપી શાલિગ્રામ તરે. રોહિદાસ નો વિજય થયો. બ્રાહ્મણો ને કીધું કે જાઓ ટકા કરી આવો, મોઢું પાડી આવો. સયું કર્યું. ભૂંડા મોટા થઈ ગયા કે પણ ભાઈ સાહેબ હાવ ટકા કરી માથે તો મુસલમાન થઈ જાય, તો એટલી સોટલી રાખવા દો કે હું ન કહું. ઈ રોહિદાસ ને પગે પડો, ઈ સંત પુરુષ છે અને કદાચ એને દયા આવે અને સૂટ આપે તો સોટલી રાખો. બાકી મારા તો અહીં તમે લખ્યું છે, તમે લખાયું, તમે સહયો કરી. સંત રોહિદાસ પાસે ગયા પંડિતો. ઈ જમાનામાં કાશીમાં પંડિતોની પાર્લામેન્ટ ભરાતી અને પંડિતોની પાર્લામેન્ટ જે કાયદો બહાર પાડે એ આખા દેશને લાગુ પડે. હવે રોહિદાસ કે મારો તો સત્ય છે એ મારો શાલિગ્રામ છે, જ્ઞાન છે એ મારી ગંગા છે. રોહિદાસ નો વિજય થયો. સોટલી રાખવાનું રોહિદાસ કહે તો રાખો. પંડિતો બધાય ગયા, પગમાં પડ્યા કે તમારા સિવાય કોઈ આધાર નથી અમારો, અમારા હાથે બંધાણા થઈ. કે તમારું કહેવાનું હું કે હોબડામાંથી કપાઈ ગયું છે અમારું, બાકી નથી રહ્યું કાંઈ, એટલી સોટલી રાખવા દો. રોહિદાસ કે હવે કરગોરો શું રાખો, જાઓ. સોટલી રાખવાની છૂટ આપી, તેદુની સોટલી આલી. હવે સોટલી રાખવાની છૂટ આપી એટલે પંડિતોએ મળીને સંત શિરોમણીનું બિરુદ આપ્યું રોહિદાસ. સંત